મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય કેવો છે? દરરોજ સવારે પરમેશ્વરની દયા તે નવી હોય છે। દરરોજ સવારે પરમેશ્વરની કૃપા તે નવી હોય છે અને તે આપણને તે દિવસ પસાર કરવામાં સહાયતા પણ કરતા હોય છે। તેથી જ આપણે ઈસુ સાથે ચાલવાની જરૂર છે। આ દિવસોમાં વચનની અંદર કહેવામાં આવ્યું છે કે આ જે છે તે અંતિમ દિવસો છે। ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન તે નજીક છે। દુનિયાનો અંત નજીક છે। જ્યારે ઈસુ આ સમયના ચિહ્નો વિશે વાત કરે છે, તે કહે છે કે ઘણી બધી જગ્યાઓએ મોટા ભૂકંપો આવશે, ઘણા મહામારીઓ આવશે, ઘણા યુદ્ધો થશે અને ઘણા દુકાળ આવશે। આ બધા મહત્વપૂર્ણ સંકેતો છે। આવી રીતે ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું અને તેમાંથી તાજેતરના સમયમાં આજે કોરોના મહામારી હતી, તેણે સમગ્ર વિશ્વ ઉપર અસર કરી હતી અને હવે વૈશ્વિક સ્તરે ઘણા યુદ્ધો થઈ રહ્યા છે। ઘણા રાષ્ટ્રો તે બધા યુદ્ધોમાં સામેલ થયા છે અને વૈશ્વિક સ્તરે તે જે યુદ્ધ છે તે અર્થતંત્રને ઘણી રીતે અસર કરી રહ્યા છે। તે આપણે આપણી પોતાની આંખોથી જોઈ રહ્યા છીએ। તેવી જ રીતે એક મોટું દુકાળ જે સમગ્ર વિશ્વને અસર કરશે, તેવો એક દુકાળ આ અંતિમ સમયની અંદર આ વિશ્વમાં ચોક્કસ આવશે। આ ઈસુના શબ્દો અનુસાર આવવાનો છે। શું તમે વિચારો છો કે આ દુકાળ આવશે ત્યારે આપણે શું કરીશું? પ્રભુ એક વચન આપી રહ્યા છે। ગીતશાસ્ત્ર 33 તેની 18મી કલમ। યહોવા તેઓની સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે અને દુકાળ સમયે તેઓને જીવતા રાખે છે। પરમેશ્વરની નજર તેમના લોકો ઉપર છે અને તે તેઓને દુકાળમાં પણ જીવતા રાખે છે અને રક્ષણ કરે છે। તે આવું કોના માટે કરે છે? ન્યાયી લોકો માટે। જો કોઈ માણસ ન્યાયી જીવન જીવવા માટે પોતાને સમર્પિત કરે છે અને પરમેશ્વર સાથે તે ચાલે છે, તો ભલે તેની આસપાસ દુકાળ પડી જાય, પરમેશ્વર તેનું રક્ષણ કરશે અને પોષણ કરશે। આ જ વચન છે। બાઇબલની અંદર તમે જુઓ, ઇઝરાયલ દેશમાં એક મોટો દુકાળ પડ્યો હતો। યહોવાએ તેને ભાગ્યું હતું, તેમજ એક મોટો દુકાળ પડ્યો હતો। એલિયાના સમયમાં આવું થયું। ત્યાં એક ગરીબ વિધવા હતી। તે એવી પરિસ્થિતિમાં હતી કે હવે દુકાળથી બચી શકતી ન હતી। તેની પાસે માત્ર થોડો લોટ હતો અને તેલ હતું, જેનાથી તે રોટલી બનાવીને ખાઈને મરવા માંગતી હતી। તેણીએ આશા ગુમાવી દીધી હતી। પ્રભુએ તે વિધવાને મદદ કરવા માટે પ્રબોધકને મોકલ્યો હતો। પ્રભુએ દુકાળના દિવસોમાં તેણીને જરૂરતની વસ્તુઓ પૂરી પાડી રક્ષણ કર્યું। આવી રીતે વચન જોઈએ છીએ। પ્રભુએ દુકાળ દરમિયાન પરમેશ્વરના સેવક એલિયાને ખવડાવવા માટે એક કાગડો મોકલ્યો। તેમણે એક વિધવા દ્વારા તેમને ખવડાવ્યો। એટલું જ નહીં, તેમણે એક દેવદૂત દ્વારા તેમને ખવડાવ્યો અને રક્ષણ કર્યું। તેથી દુકાળ દરમિયાન પણ પરમેશ્વર આપણું રક્ષણ કરવા સક્ષમ છે। તેથી દુકાળ જેવી સમસ્યાઓ આવે ત્યારે હિંમત હારશો નહીં, ડરશો નહીં। આવા દિવસો તો આવશે જ। અંતિમ સમયના દિવસોમાં, છેલ્લા દિવસોમાં આવું થવાનું છે અને આ સમય દરમિયાન પણ આપણું રક્ષણ કરવા, જાળવણી કરવા, વસ્તુઓને પૂરી પાડવા માટે ઈસુ આપણી સાથે રહેશે। એ વિશ્વાસ તમે ગુમાવશો નહીં। હમણાં પણ આપણે દુકાળમાં જ છીએ। આપણે દેવાની સમસ્યાઓનો સામનો કરીએ છીએ, નાણાકીય કટોકટીનો સામનો કરીએ છીએ। આપણી જરૂરિયાત માટે શું કરવું તે જાણતા નથી। આપણે બધું હોવા છતાં એવું લાગે છે કે આપણી પાસે કશું નથી। શું તમે પણ આવી રીતે સંઘર્ષ કરી રહ્યા છો? પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું તારા મુશ્કેલ દુષ્કાળના સમયમાં પણ તને ખવડાવીશ, તને હું કપડાં પહેરાવીશ, તારી જરૂરિયાત પૂરી કરીશ, હું તમારી સંભાળ રાખીશ, હું તમને દોરીશ। આમ પ્રભુ કહે છે। તેથી ચિંતા ન કરો, તમે ડરશો નહીં, પ્રભુ પર આધાર રાખો। તમે મારા માટે પૂરતા છો, જરૂરિયાતો પૂરી કરશો, મને દોરી જશો। આવી રીતે વિશ્વાસથી કહો, તે અદ્ભુત રીતે દોરી જશે। સો આપણે પ્રાર્થના કરીશું। હે પિતા, તમે દુષ્કાળ દરમિયાન પણ અમને પૂરા પાડનાર અને રક્ષણ આપનાર એક પરમેશ્વર છો। આ પુત્ર અને આ પુત્રી જે પણ મુશ્કેલી ભરી જરૂરિયાતમાંથી હમણાં પસાર થઈ રહ્યા છે, જે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, જેમ તમે વચન આપ્યું છે, તેમના માટે અદ્ભુત ચમત્કારો કરો અને તેમની બધી જ જરૂરિયાતોને તમે પૂરી કરો। તેમની ગરીબ પરિસ્થિતિને તમે બદલી નાખો। તમારા વચન મુજબ તેમને તમે આશીર્વાદ આપો। ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।